આપણે ક્રિયાપદ વિશે એના કાળ અર્થ એ ક્રિયાનો વિશે બધું જોયું. આપણે અત્યારે ક્રિયાપદના અર્થ વિશે જોઈ રહ્યા છીએ કે એક તો એ કે નિશ્ચિત અર્થ, નિશ્ચય અર્થ, નિર્દેશાર્થ એક હકીકતનું સ્થાપન કરે છે. એટલે મનુ વાંચે છે, જો ત્રણેય કાળમાં આવે. હા, મનુએ વાંચ્યું, મનુ વાંચશે, પણ ચોક્કસ હકીકતનું નિરૂપણ કર્યું છે, નિર્દેશ કર્યો છે, નિશ્ચય કર્યો છે. એટલે આ નિશ્ચય દેખાડે છે. આ આજ્ઞાર્થ અને આપણે આ બે જોઈ ગયા. હા, ભગવાન સૌનું ભલું કરે. હા, તો કરે. આપણે સૌનું હિત વિચારવું જોઈએ, તો વિચારવું. આપણે પૂજ્ય, પૂજનીય પિતાશ્રી કહીએ છીએ, તો એ પણ એ વિદ્યાર્થના સંસ્કૃતના કૃદંતો છે. આ તમારું કર્તવ્ય છે, એટલે આ તમારે કરવું જોઈએ. તો આ તવ્ય અનીય ય પણ આના પ્રત્યય છે. તવ્ય, અનીય અને ય. જો પાઠ્ય પુસ્તક, ભણવા યોગ્ય પુસ્તક, પૂજ્ય પિતાશ્રી, પૂજવા યોગ્ય પિતાશ્રી. એ જ રીતે આ સ્મરણીય ઘટના છે, સ્મરણ કરવા યોગ્ય. આ વંદનીય વ્યક્તિ છે, વંદન કરવા યોગ્ય વ્યક્તિ છે. વંદન કરવું જોઈએ, વંદન કરવું. અને તવ્ય, કૃ, તો કે કર્તવ્ય છે, તો જે તમારે કરવું જોઈએ. તો કરવું, કરવું જોઈએ, કરવા યોગ્ય, કરવું. આ બધા છે તે વિદ્યાર્થ દર્શક દર્શાવે છે ક્રિયાપદ. બીજું સંશય કે સંભાવના, શંકા કે સંભાવના દેખાડે ક્રિયાપદ. જેમ કે હું કાલે આવીશ. જો હું કાલે આવીશ તો નિશ્ચયાર્થ થયું. પણ અહીંયા જુઓ, હું કદાચ કાલે આવીશ. કાઉન્સમાં તો અમસ્તું લખ્યું છે, કાલે રવિવાર છે ને, એટલે આ જરા સંભાવના થઈ ગઈ છે. પણ એ તો કાઉન્સમાં લખ્યું છે, એને લક્ષમાં ન લેશો. પણ આ હું કદાચ કાલે આવીશ એટલે સંભાવના રજૂ થઈ છે. તો આ અર્થ દેખાડ્યો છે. બીજું સંકેત કે શરત દેખાડે છે કે શિક્ષણ મેળવશો તો પાસ થશો. તો આ જોડકું હોય. જો આમ કરશો તો આમ થશે, જેવું કરશો તેવું પામશો. તો આ બધા જોડકા દ્વારા એ શરત કરે છે કે જો આમ કરશું, કર્યું હોત, કરો તો આમ થાય. એટલે આ જો અને તો દ્વારા એ શરત કે સંકેત મૂકે છે. અને એટલે આ સંકેતાર્થ કે શરતવાચક છે. ક્રિયા અતિપત્તિ અર્થ. ક્રિયા અતિપત્તિ અર્થ. અતિપત્તિ નિષ્ફળતા. ક્રિયા નિષ્ફળ ગઈ અને જો આમ ન થયું હોત તો એવો અર્થ અહીંયા દેખાડે છે. અને એટલે અહીંયા વાક્ય છે કે જો બરાબર વાંચ્યું હોત તો પાસ થયો હોત, તો વાંચ્યું હોત તો પાસ થયો હોત. એટલે આ પરિણામ સારું કેવી રીતે ક્યારે આવે? આ એ અતિપત્તિ, જો વરસાદ સારો થયો હોત તો પાક સારો નિષ્ફળ ન જાત. તો એક વસ્તુ એની સ્થિતિ જે પડી અને એનાથી પછીનું વાત એ આમાં આ રીતે એ સૂચવે છે. એટલે ક્રિયાપદ આમ આ 6 અર્થ એ ક્રિયાપદ આપે છે. એટલે ક્રિયાપદ એ કાળ દેખાડે અને એ અર્થ દર્શાવે છે. હવે એક આપણે ક્રિયાના જ રૂપમાંથી જન્મેલું
હા, કૃત અંત, કૃત અને અંત, અને એમાંથી શબ્દ બન્યો આ ગોઠ્ય સ્વર બધા, એટલે તનો શું થઈ જાય દ, એટલે શું થયું તો કે કૃદંત. ક્રિયાપદના પ્રત્યયોને છેડે એવા પ્રત્યયો વગેરે લાગે કે જેને કારણે માત્ર ક્રિયાપદ જ કામ કરે છે, એ તો કરે ક્યારેક, પણ એ સિવાયનું કામ પણ કરે. જેમ કે એ એક કર્તા તરીકે પણ આવી શકે, એ એક કર્મ પણ લઈ શકે, એ વિશેષણ પણ બની શકે, અને પાછું ક્યારેક ક્રિયાપદ તરીકે પણ એ કામ કરી શકે. તો આ કર્તા કર્મ કે વિશેષણના સ્થાને પણ આવી શકે. ક્રિયાપદ કરતા પણ આનું કામ તે વધુ છે. જો આ જે મિશ્ર કાળો જે છે ને, વિવિધ કાળો દર્શાવવા આ કૃદંતોનો ઉપયોગ કરે છે. માનો કે તે કરતો હશે, તેણે કર્યું હતું, જો આ કરતું, કર્યું, આ બધા કૃદંતો છે. તો એને કાળ વિવિધ દર્શાવવા માટે પણ આ કૃદંતોનો એ ઉપયોગ થાય છે. હવે કૃદંતો એ 3 પ્રકારના છે. જેમ કાળ 3 છે ને, એમ આ પણ 3 પ્રકારના છે કે વર્તમાન કૃદંત, વર્તમાન કૃદંત, પછી ભૂતકૃદંત, ભૂતકૃદંત અને ભવિષ્ય કૃદંત. આમ કૃદંત છે તે 3 પ્રકારના છે. હવે જે વર્તમાન કૃદંત છે એનો પ્રત્યય એ ત છે. જેમ કે કરતું, રમતું, ઉડતું, જતું, વહેતું, ભણતું. તો અત્યારે ભણવાની ક્રિયાનો વર્તમાન કાળ દેખાડે છે. તો આ જે તક છે એને પાછા જાતિ અને વચન પ્રમાણે એમાં પાછા ફેરફાર થાય. જો આ વર્તમાન કૃદંતનો જે પ્રત્યય છે એમાં જાતિ અને વચન પ્રમાણે ફેરફાર થાય. જેમ કે પંક્તિ કેવું છે તો ઉડતું પંખી. જો આ ઉડતું પંખી કેવું એક વચન છે, પણ જો બહુવચન થાય ને તો ઉડતા પંખીઓ. જો ઉડતા પંખીઓ. પછી માનો કે ગરુડ કેવો, બગલો કેવો, તો શું થયું તો કે ઉડતા બગલાઓ. ઉડતો બગલો, જો પહેલા એક વચન ઉડતો બગલો, પણ ઉડતા બગલાઓ. જો પુલ્લિંગ બહુવચન, ઉડતા તો પુલ્લિંગ બહુવચન છે ને, તો ઉડતા થશે, મીંડું નહીં આવે ત્યાં. પછી ઉડતું પંખી, તો શું થયું ઉડતા. પછી આ પંખી, પછી માનો કે ઉડતી હોલી. હોલો ને હોલી હોય ને, અથવા તો ઉડતી ચકલી. જો ઉડતી ચકલી, એનું બહુવચન પણ ઉડતી ચકલીઓ તે થશે. તો આ વિશેષણ છે એ આ જાતિ અને વચન પ્રમાણે એ બદલાય છે. એટલે આ જે છે ત પ્રત્યય વર્તમાન કૃદંતનો એ આ રીતે વિકારી પ્રત્યય છે.
એ જુદી જુદી જગ્યાએ આવે. દાખલા તરીકે ઉડતા પંખીને ઉડતા પંખીને પારાથી ન મારી શકે, તો જો અહીંયા પંખીનું વિશેષણ રૂપ થઈ ગયું. પછી કહેવું સહેલું છે, કહેવું સહેલું છે, કરવું અઘરું છે, તો કહેવું જો ખાસ એના પર પેલું. તો આ રીતે એ વિવિધ રીતે ઉપયોગમાં આવે. પણ અમે જો આ પાછું ક્રિયાપદ તરીકે આવે, અમે વહેલા ઉઠીને વાંચતા. બાળકો કે છે અમે વહેલા ઉઠીને વાંચતા, તો જો એને વાક્ય પૂરું કરી દીધું. ક્રિયાપદ તરીકે પણ આવે, વિશેષણ તરીકે પણ આવે. તો આવી રીતે એના ક્રિયાપદ કૃદંત તે વિવિધ રીતે ઉપયોગ એનો થાય છે. જેમ આનો તો પ્રત્યય છે, એમ આ ભૂતકૃદંતનો ય કે એલ પ્રત્યય છે. જો ય અને એલ. કહેવું, માનો કે આમાં કહેવું છે તો આમાં કહેતું થયું. કહેતું, તો અહીંયા શું થયું? તો કે કહ્યું અથવા કહેલ. એના કહેલા વચનો, જો કહેલા અથવા વચન કહ્યું, તો આ જે છે તે એલ અને એ પણ વિકારી જ છે. કહેલા વચનો, તો કહેલા વચનો. તો આ ય છે, પડ્યું કે પડેલું, સાંભળ્યું કે સાંભળેલું. પછી એના જાતિ વચન પ્રમાણે વિકારો થશે. તો આનો જે પ્રત્યય તે ય કે એલ છે, અને ભવિષ્ય કૃદંતમાં એ નાર અને વાનું છે. જો હું આ કામ કરનાર છું, તો હું અત્યારે નહીં, હું આ કામ કરનાર છું. હું ચોપડી લખનાર છું, ભવિષ્ય. તો આ જે છે એ ભવિષ્ય કૃદંત છે. પછી એના પણ જાતિ પ્રમાણે વિકાર થાય. લખનારી બેન લખશે, તો લખનારી, તો આ ભવિષ્ય કૃદંત થયું. અને એ જ રીતે વાનું, ના હું તો ગાવાનો, તો ગાવાનો એને બહુ શોખ છે, તો ગાવાનો એટલે બહિષ્કાર થયું. કે હું આવવાનો, એટલે હું આવવાનો, તો હું આવીશ. સ્ત્રી હોય તો એમ કહેશે કે હું કાલે સાથે આવવાની, તો જો આ આવવાની, આવવાનો, આવવાનું, આ એ ભવિષ્ય કૃદંત છે. એટલે આમ આ કૃદંતો છે તે બધા કૃદંત તે વિકારી છે. કેવા કૃદંત છે? વિકારી છે. કે એ કર્તાના જાતિ અને વચન પ્રમાણે એમાં બદલાવ પણ આવી શકે. દરેક વખતે કેટલાક અવિકારી પણ છે, પણ એ પછી જોઈશું આપણે. તો આ કૃદંત છે એ 3 પ્રકારના આપણે જોઈએ. હજી કૃદંત છે, અને તે એક એક દીર્ઘઈ લાગે. ઘણીવાર આપણે ઈ ને પણ વાપરીએ. એક ક્રિયા પૂરી થાય અને પછી બીજી ક્રિયા થાય, તો એને શું કહે છે? તો કે સંબંધક ભૂત કૃદંત. તો કે પહેલા વાંચીને પછી લખો, વાંચીને લખ્યું, એણે
વાંચીને લખ્યું. તો લખ્યું ક્યારે? તો કે પહેલા વાંચી લીધું અને પછી કર્યું. હા, તો આ ઘણી વાર ઈ આવે. હા, પડી આજે સંસ્કૃતમાં એને માટે ત્વા, ત્ય અને ય પ્રત્યય છે અને એનું ગુજરાતી ને થાય. હા, તો લખીને, સાંભળીને, લખી, સાંભળી. હા, આ ભણી. હા, ભણીને ધંધે લાગ્યો અથવા ભણી ધંધે લાગ્યો. તો એક ક્રિયા કરી લીધી અને પછી આમ હોય, જો હોય ઈ લાગ્યો. તો આવી રીતે આ જે છે કૃદંત તે સંબંધક કૃદંત, પણ એમાં પહેલી એક ક્રિયા થઈ ગઈ છે અને પછી બીજી થાય છે. જો પહેલા એક ક્રિયા પૂરી થઈ અને પછી બીજી ક્રિયા જ્યારે થાય, હા, ઉઠીને પ્રાર્થના કરી, તો પહેલા ઉઠી અને પછી પ્રાર્થના કરી, તો ઉઠવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે. તો ઉઠીને પ્રાર્થના થાય. તો આ એણે વાત સાંભળી કહ્યું. એણે વાત સાંભળી કહ્યું. તો પહેલા સાંભળી અને પછી એણે કહ્યું છે. તો આ ઈ અથવા ઈને એ સંબંધક ભૂત કૃદંત છે. એક આપણે હેત્વર્થ કૃદંત એક છે. હેત્વર્થ કૃદંત. અહીંયા તમે સંધિ હેત્વર્થની છોડો જોઈ કે આપણને જયભાઈએ સ્વાગતની સંધિ છોડતા શીખ્યું હતું. સ્વાગત. હા, સ્વલ્પ. તો આ આપણે જોઈ ગયા. હા, કે સાધ્વી. તો વને જ્યારે કોઈ અર્ધ અક્ષર જોડાયેલો હોય તો અર્ધા અક્ષરને ઉ ઉમેરાય એટલે સુઆગતમ. આમ આપણે સંધિ છોટી પાડી હતી. અહીંયા સ્વલ્પ એટલે સુ એટલે અત્યંત અને અલ્પ એટલે થોડું. તો એ જ રીતે સાધુ ઈ. અહીંયા જો એનું સ્ત્રીલિંગ દર્શક ઈ પ્રત્યય લાગ્યો છે. તો આ ધને ઉમેર્યો એટલે સાધુ, અને અહીંયા ઈ પ્રત્યય સ્ત્રીલિંગ દર્શક પ્રત્યય લાગ્યો છે ઈ. હા, વાટકો પણ સ્ત્રીલિંગ દર્શક, વાટકી. તો આ સ્ત્રીલિંગ દર્શક પ્રત્યય ઈ લાગ્યો છે. તો અહીંયા હેત્વર્થની સંધિ કેમ છૂટી પડે? તો કે પેલા આ થ જે છે તો જોડાયેલો છે. તો શું થયું? તો કે હેતુ. આ ત હેત્વર્થ. એક મિનિટ. પછી હા, પછી આ વને હેતુ, પછી વની જગ્યાએ અ મૂકી દેવાનો એટલે હેતુ અર્થ. તમારો આ ક્રિયા કરવાનો હેતુ શું છે? તમે શું કામ જાઓ છો? હા, તમારો જવાનો હેતુ શું છે? તો કે ફરવા જાઉં છું. ફરવા જાઉં છું. હા, તમે શાળાએ શું કામ જાઓ છો? તો કે ભણવા જાઉં છું. મારે પાણી પીવા જવાની ઈચ્છા છે તો પાણી પીવા જાઉં છું. હા, તો હું નદીએ નાવા જાઉં છું. તો આમ શું કરવા જાઓ છો તમે? તો કરવા એ પણ આ હેત્વર્થ કૃદંત છે. કે કરવા એ આ હેત્વર્થ કૃદંત છે. તો
આ ખાવા પીવા હરવા ફરવા લખવા, હા, તો તમે શાને માટે, તમારો હેતુ શું છે? હા, હું ફરવા જાઉં છું, હું ભણવા જાઉં છું, પત્ર લખવા માગું છું, તો લખવા, આ તમારો હેતુ શું છે આ બધી ક્રિયા કરવાનો? તો કે એ જે હેતુ દેખાડે તમારે એનો પ્રત્યય તે વા છે. અને એક ધ્યાન રાખજો કે આ હેત્વર્થ કૃદંત તે અવિકારી છે, અવિકારી છે. અને એમાં જાતિ કે વચન બદલાવા છતાં આ ક્રિયાપદમાં કાંઈ બદલાવ થતો નથી. સર્વનામની જેમ બધા વાપરી શકે છે. હા, બેન પણ એમ કહી શકે કે મારે હું રાંધવા જાઉં છું, હા, હું ભણાવવા જાઉં છું, પ્રેરક થઈ ગયું. હા, હું લખવા ઈચ્છું છું, બેન પણ કહી શકે, ભાઈ પણ કહી શકે કે હું લખવા ઈચ્છું છું. હા, વિદ્યાર્થીઓ ભણવા ઈચ્છે છે, તો બહુવચન છે વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓ ભણવા ઈચ્છે છે. તો એ જાતિ બદલાય, વચન બદલાય, પણ આ વા છે ને એમાં કોઈ દિવસ કાંઈ પરિવર્તન આવતું નથી. એટલે એક ધ્યાન એ રાખવાનું છે કે ધ્યાન એ રાખવાનું છે કે જુઓ, એક પહેલા આ લઈ લઈએ સામાન્ય કૃદંત, જેને આપણે વિદ્યાર્થ કહેતા હતા, એને કેટલીક વાર અત્યારે આ લોકો સામાન્ય કૃદંત કહે છે. જે આપણે વિધિ તરીકે કરવું, માનો કે આ કરવું, એને આ લોકો સામાન્ય કૃદંત કહે છે. હા, વહેલા ઉઠવું, ભણવું, લખવું, આને સામાન્ય કૃદંત કહે છે. હવે આ સામાન્ય કૃદંત છે ને એ વિકારી છે. આ જરા ધ્યાન રાખજો કે આ કૃદંત કેવું છે, તો કે વિકારી છે. જો લખવું, આ લખવું, તો એ પહેલા પ્રમાણે બદલાશે. હા, કે મારે જો નિબંધ કેવો છે, તો કે નિબંધ લખવો છે. જો લખવો, હા, પછી વાર્તા, તો કે લખવી. જો વાર્તા લખવી, તો કે કાવ્ય, કાવ્ય, તો કે લખવું. જો આમ પછી પાછું એનું બહુવચન પણ થાય કે જો આનું બહુવચન કેમ થશે, તો કે આ નિબંધ લખવો, તો એનું બહુવચન શું થયું, તો કે નિબંધો, નિબંધો લખવા. જો પુલ્લિંગ છે ને એટલે અહીંયા મીંડું એમ નહીં આવે. પછી વાર્તા લખવી, તો એનું બહુવચન એ જ રહેશે, વાર્તાઓ લખવી. પણ કાવ્ય લખવું, એનું બહુવચન કાવ્યો લખવા. કાવ્ય કેવું છે એટલે અહીંયા કાવ્યો બહુવચન થયું. તો લખવુંનું બહુવચન નપુંસક લિંગમાં માથે મીંડું આવે, અને આ પુલ્લિંગ બહુવચનમાં ન આવે. જો આ પુલ્લિંગ બહુવચનમાં ન આવે અને હેત્વર્થના વામાં ન આવે, હેત્વર્થ વામાં ન આવે. આ આપણે અગાઉ જોઈ ગયા. કે હવે જો રાષ્ટ્ર પ્રીતિ જગાવવા, જગાવવા, જગાવવા હેત્વર્થ છે. જો કાવ્યો, કાવ્યો રચવા. જો કાવ્યો રચવા, પણ
કાવ્ય રચવા, કાવ્યો રચવા, કાવ્યો રચવા સંવેદના જોઈએ, સંવેદના જોઈએ. રાષ્ટ્રપતિ જગાવવા, જો મીંડું નહીં આવ્યું. કાવ્ય રચવું એક વચન, જો સામાન્ય કૃદંત, પણ નપુંસકલિંગ છે એટલે કાવ્યો રચવા. પણ કાવ્યો રચવા, અહીંયા રચવા માટે હેત્વર્થ છે, અને હેત્વર્થમાં મીંડું ન હોય એટલે અહીંયા રચવામાં છે, અહીંયા રચવામાં નથી. તો આ જરા તમે સમજાય એટલા માટે આ વિકારી રૂપની વાત તમને કરી. અને આ રીતે કૃદંતો જે આપણે જોયા, સારું.